સુરતના અમરોલી અને કતારગામ વચ્ચે રત્નમાળા ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ ગયો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ બ્રિજનું લોકાર્પણ કર્યું છે। રત્નમાળા ફ્લાયઓવર બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે। બ્રિજ ખુલ્લો મુકાતા 5 લાખ લોકોને રાહત મળશે। કોસાડ, છાપરાભાઠા, અમરોલી, સાયણ અને ગોથાણ વિસ્તારમાં ટ્રાફિક હવે સરળ બનશે। ન્યૂ રિંગ રોડ તેમજ આસપાસના વિસ્તારોને પણ લાભ મળશે। બ્રિજની લંબાઈ 1030 મીટર છે। બંને બાજુ 7.5 મીટર પહોળી લેન છે। અમરોલી, કતારગામ અને વેડરોડ સાથે સુનિશ્ચિત કનેક્ટિવિટી હવે મળશે। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર જવું આવવું પણ હવે સરળ બનશે। સુરત શહેર બ્રિજોનું શહેર છે તેવું સી.આર. પાટીલે જણાવ્યું। કહ્યું, આખા દેશમાં સૌથી વધુ બ્રિજ સુરત શહેરમાં છે। આખા દેશમાં સૌથી વધુ બ્રિજ ધરાવતું આ શહેર બન્યું છે ને પોપ્યુલેશનની દ્રષ્ટિએ પ્રોરેટા જો આપણે જોઈએ તો વિશ્વમાં પણ સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર પ્રોરેટાની દ્રષ્ટિએ પણ થયું છે। આજે હિન્દુ મિલન મંદિરથી અમરેલી બ્રિજ સુધી જવા માટે જે ટ્રાફિકની સમસ્યા હતી એ આ બ્રિજને કારણે એ સમાપ્ત થઈ છે ને લોકોની સગવડ વધી છે। આજે એક શુભ દિવસ છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ હતી એટલે આજે આ શુભ દિવસે આ નવો બ્રિજ આપણને મળ્યો છે। સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।